નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલોલ નગરના પાવાગઢ રોડ કુંભારવાડા પાસે આજે ગુરુવારે વહેલી સવારે એક હુન્ડાઈ કંપનીની કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ કારને બળીને ખાખ થઈ જવા પામી હતી। જ્યારે આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું કે મુખ્ય રોડ પર અવરજવર કરતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે આગ લાગવાની ઘટનાની જાણ હાલોલ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમને કરતા તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ કાર સંપૂર્ણ આગમાં ભસ્મ થઈ જવા પામી હતી, જેથી કાર માલિકને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।